સૌથી મોટી મહાદેવ સટ્ટા એપ્લિકેશનનો ભાગીદાર પાટણમાંથી પકડાયો। ભારતની સૌથી મોટી સટ્ટા બેટિંગ ધરાવતી એપ્લિકેશનનો ભાગીદાર પાટણમાંથી પકડાયો છે। મહાદેવ સટ્ટા એપ્લિકેશનમાં ભાગીદારી ધરાવતો ભરત મુમજી ચૌધરીને સરહદી રેન્જ પોલીસે બાતમીના આધારે ઝડપ્યો હતો। ઝડપાયેલ આરોપીના મોબાઈલ તપાસ કરતા મહાદેવ બુકના માલિકો સાથેના વાર્ષિક 5213 કરોડના હિસાબો મળ્યા હતા। સરહદી રેન્જ પોલીસે મહાદેવ બુકના ભાગીદાર ભરત ચૌધરીને પાટણની યશ ટાઉનશીપ ખાતેથી ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં મોબાઈલમાંથી 23 આઈડી મળ્યા હતા તેમજ મહાદેવ બુકના માલિક સૌરભ ચંદ્રાકર અને અતુલ અગ્રવાલ સાથેના વાર્ષિક હિસાબો પણ મળી આવ્યા હતા। પોલીસે હાલ કાર અને મોબાઈલ મળી કુલ 15,30,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે। તે આધારે રેડ કરતા ભરત મુમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતા એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે 5200 કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે। મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે। એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે। આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે। સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।